તો સુરતમાં જ્વેલર્સ એસોસિએશનની બેઠક મળી પીએમ મોદીએ કરેલી અપીલને સમર્થન. સોનાની ખરીદીને લઈ ગભરાટ ન ફેલાવવા બેઠકમાં અપીલ કરવામાં આવી છે. જ્વેલર્સ સંચાલકો પણ આ બેઠકમાં હાજર રહ્યા. પીએમ મોદીએ કરેલી અપીલ દેશ હિતમાં હોવાની વાત જ્વેલર્સ એસોસિએશન તરફથી કરવામાં આવી છે. રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે નિયમોનું પાલન કરવા માટે અપીલ. આજરોજ અમે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે 1 વર્ષ સુધી ગોલ્ડ ના ખરીદવું અથવા ઘરેણાં ના ખરીદવા, અને ત્યારબાદ જે ઇમ્પોર્ટ ડ્યુટી વધી છે એને અનુસંધાનીને અમે આ એક મિટિંગનું આયોજન કર્યું હતું, જેથી દરેક જ્વેલર્સ મિત્રોમાં એક હૂંફની લાગણી રહે. અને અમે એવું વિચારીએ છીએ કે આપણા યશસ્વી વડાપ્રધાને જો કોઈ પણ જાહેરાત કરી હોય તો એ રાષ્ટ્રના હિતમાં હોય અને એમની પાસે કોઈ સારો રોડ મેપ હોય તો જ એમણે આ જાહેરાત કરી હોય. જેમ આપણા ઘણા બધા મંદિરોમાં, બેન્કોમાં એમ ઘણું સોનું સંઘળાયેલું છે, તો એને પણ સરકાર કોઈને કોઈ સ્કીમ દ્વારા બહાર કાઢી અને એને માર્કેટમાં લાવશે, જેથી કરીને અમારો પણ બિઝનેસ ચાલશે અને આપણે બહારથી જે ઇમ્પોર્ટ કરીને આપણું જે વિદેશી ઉદ્યમો જાય છે એ ના જાય અને આપણું દેશનું સોનું દેશમાં રહી અને જ્વેલર્સનો વેપાર થાય, એવું કંઈક ને કંઈક સરકાર પગલાં ભરશે એવી અમને આશા છે. અને અમે હર હંમેશ રાષ્ટ્રની અને સરકારની સાથે છીએ.